પંચમહાલ જિલ્લામાં ખરીફ સિઝનની ડાંગર પાકની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે। જિલ્લામાં કુલ 3700 ખેડૂતોએ ડાંગર વેચાણ માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સરકાર દ્વારા ₹474 પ્રતિ 20 કિલોના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। ટેકાના ભાવે ખરીદી થતાં ખેડૂતોને તેમના પાકનો ન્યાયોચિત ભાવ મળે છે તથા આર્થિક મુકાબલામાં મોટો સહારો પ્રાપ્ત થાય છે, જેને લઈને ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે। જિલ્લા અધિકારીઓ દ્વારા ખરીદી કેન્દ્રોની નિયમિત મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને કોઈપણ જાતની અડચણો વિના પાક વેચાણ પૂર્ણ કરી શકે। એપીએમસી કાકણપુર ખાતે જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયેલું હતું એ ખેડૂતોને એસએમએસ જવાથી ડાંગર લઈને આવી રહ્યા છે। અમે એમની ડાંગર લેવાની શરૂ કરી દીધેલી છે। આજથી ડાંગરની ખરીદી ચાલુ થઈ ગઈ છે, એટલે અમે ડાંગર લઈને આવ્યા છે। ટેકાના ભાવ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયેલું હતું। બજાર કરતા ભાવ સારો છે, ₹100નો ફરક, ₹474 ભાવ ટેકાનો ભાવ ખરીદે છે સાહેબ। બજાર કરતા અમને સારો ભાવ મળે છે, એટલે ખેડૂતોને અમને ફાયદો થાય છે।